જોવો આ એસએમસી દારૂની બોટલ તું કા કોર્પોરેટરમાં જા એને ખોલાવ. આ જોવો દારૂની પાર્ટી ચાલુ છે અહીંયા. ઓય ઉભો રાખ. ઓય ગેટ ખોલ, ખોલ ગેટ. ભાગ નહીં હોય અહીંયા હોય. આવી જા, ઇજ્જતથી આવી જા. આ દારૂની બોટલ છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓ આ દારૂની મહેફિલ મારતા હોય તેવો એક વિડીયો છે જે વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ ત્યાંના જ એક સ્થાનિક જે જાગૃત નાગરિક છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો. આ વિડીયોની જાણ થતાં જ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ્યારે આ અધિકારીઓને ખબર પડી તો ત્યાં ગાડી નાસભાગ છે તે મચી ગઈ હતી. ત્યારે કઈ જગ્યાએ આ એસએમસીના અધિકારીઓ મહેફિલ માણતા હતા, ક્યાંથી આ નાસભાગ મચવવામાં આવી, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને એક જાગૃત નાગરિકે રંગે હાથે તેમને ઝડપી લીધા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસમાં અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓના દારૂ પીતા હોય તેવી રંગે હાથે ઝડપી વિડીયો છે તે બનાવ્યો હતો. આ મામલાને તેને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરવામાં આવી હતી. જ્યારે સ્વિમિંગ પુલ આગળ આ અધિકારીઓ અને કર્મચારીઓ જે અંદરની ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેની સાથે જ T20 વર્લ્ડ કપની મેચ પણ જોવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર આ એક જાગૃત નાગરિક પહોંચી જતા તેને ત્યાં ગાડી આ સમગ્ર મામલે વિડીયો છે તે બનાવ્યો હતો. વિડીયો બનાવતા જોઈને આ તમામ અધિકારીઓ છે કે જે ત્યાંથી નાસભાગ છે તે મચાવી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિતના સ્વિમિંગ કરવા આવેલા અને એક સભ્ય સાથે વોચમેન પણ હતો. આ તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ 3 અધિકારીઓ તરીકે તે ફરજ બજાવે છે. જોકે પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દારૂની મહેફિલ કરી રહેલા અધિકારીઓ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે. જ્યારે આ સમગ્ર મામલાને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેને જાણ કરવામાં આવી ત્યારે તેમને કહ્યું હતું કે મને ફોન આવ્યો હતો કે નરેન્દ્રભાઈ અહીંયા આવો, અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે. જેથી હું તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 2 લોકો જે ગેટ ઉપરથી કૂદીને જતા રહ્યા હોય જે મને જાણ થતાં જ મેં 100 નંબર ઉપર ફોન કરીને જાણ કરી હતી. ત્યારે પોલીસ છે તે ઘટના સ્થળે આવી હતી અને આ તમામ જે વિડીયોમાં દેખાતા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તે તમામને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે આ જ મામલાને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે વધુમાં શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ગઈકાલનો જે બનાવ બનેલ છે, સિંગણપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે, તેમાં મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે. જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા, સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી. એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે. મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે. જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો. બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે. ત્યારે સુરત એસએમસીના અધિકારીઓની આ દારૂની મહેફિલને વિશે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.